માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા કિંજલ હવે જ ખરી મંત્રણા છે, મંત્રાલયોને લઈને આ જે મંત્રણા થઈ રહી છે, આખરે અન્ય ઘટક દળોની માંગ અને લઈને શું ચર્ચા થઈ રહી છે અને આખરે કેટલું વજૂદ આ ઘટક દળોને મંત્રાલયોની ચર્ચામાં અને તેમના મંત્રાલય આપવામાં મળી શકે છે? કિંજલ, देखो आ वखते प्राधान्य है लगभग तमाम राज्यों ने मળી શકે છે, કેમ કે જે રીતે વડાપ્રધાન દ્વારા વાત કરવામાં આવી કે 22 રાજ્યોમાં એનડીએની સરકાર છે, એટલે કે 22 જેટલા રાજ્યો છે કે જ્યાંથી એનડીએના જે સાંસદો છે તે ચૂંટાયા છે અને આવ્યા છે, તો સ્વાભાવિક છે કે તેમાંથી જ મંત્રાલયની અંદર સ્થાન છે તે મળી શકે છે. ઘટક દળોને મહત્વ થોડું વધારે પણ મળી શકે, કેમ કે આ વખતે જેડીયુની વાત કરવામાં આવે કે પછી ટીડીપીની વાત કરવામાં આવે, સૌથી જે વધારે સંખ્યાબળ છે તે આ બંનેનું છે. જે નામોની ચર્ચા જો ઘટક દળોમાંથી થઈ રહી છે તો તેની અંદર વીડી સૌથી પહેલાં જો વાત કરવામાં આવે મધ્યપ્રદેશની, તો મધ્યપ્રદેશમાંથી શિવરાજ ચૌહાણ કે જેમને મુખ્યમંત્રી હતા અને ત્યારબાદ તે જગ્યા પર કહી શકાય કે તેમને સાંસદ તરીકે લડાવવામાં આવ્યા છે મધ્યપ્રદેશમાંથી અને જીત્યા છે. અને તો સ્વાભાવિક છે કે જે 3.0 કેબિનેટ છે તેની અંદર મધ્યપ્રદેશમાંથી શિવરાજ ચૌહાણનું નામ એક બોલાઈ રહ્યું છે, સૌથી મોખરે માનવામાં આવી રહ્યું છે. તેની સાથે જો નિત્યાનંદ રાયની વાત કરવામાં આવે, નિત્યાનંદ રાયની પણ નામ પર લગભગ વિચારણા ચાલી રહી છે. જીતન રામ માંઝી જે ઘટક દળ છે, ઘટક દળના એક સભ્ય કે જે માત્ર જીત્યા છે, જીતન રામ માંઝીના નામની પણ ચર્ચા છે તે ચાલી રહી છે. બીજી તરફ આપ જુઓ જયંત ચૌધરીના નામ પર પણ મોહર વાગે તેવું લાગી રહ્યું છે. આ વખતે સુષ્મા સ્વરાજના પુત્રી બાંસુરી સ્વરાજ હતા, એ ચૂંટણી લડ્યા છે દિલ્હીથી અને જીત્યા છે, ત્યારે મહિલા ચહેરા તરીકે, યુવા ચહેરા તરીકે બાંસુરી સ્વરાજના નામ પર પણ મોહર વાગે તેવું લાગી રહ્યું છે. ચિરાગ પાસવાને કાલે જે રીતે પોતાની વાત કરી અને ત્યારબાદ એ હંમેશા કહેતા હોય છે કે તે વડાપ્રધાનના હનુમાન છે, તો જે રીતે ચિરાગ પાસવાને પોતાની વાત કરી, પોતાની વાત પતાવ્યા પછી જે રીતે તે ખૂબ જ સહજતાથી વડાપ્રધાનને ગળે ભેટ્યા હતા, ત્યાં એવું લાગી રહ્યું હતું કે ચિરાગ પાસવાન પણ મોદી સરકાર 3.0ની અંદર તેમની એન્ટ્રી છે તે થઈ શકે છે. તે જ રીતે સાવિત્રી ઠાકુર અને લતા વાનખેડેની પણ વાત છે તે આવી રહી છે. લલ્લનસિંહના નામની પણ ચર્ચાઓ છે તે ચાલી રહી છે. અને આ તમામની વચ્ચે જો ગુજરાતથી વાત કરવામાં આવે તો સ્વાભાવિક રીતે ગુજરાતથી અમિત શાહના નામ પર અને કહી શકાય કે વિદેશ મંત્રી એસ જયશંકરના નામ ઉપરની ચર્ચાઓ છે તે ચાલી રહી છે. આ બંનેના નામ છે કન્ફર્મ આ વખતે માનવામાં આવી રહ્યા છે. તેની સાથે જ મનસુખ માંડવિયાના નામ પર પણ ગુજરાતમાંથી ચર્ચા ચાલી રહી છે. જો તમામ વસ્તુ સમી સુથરી પાર પડે તો સી આર પાટીલને પણ મંત્રીમંડળમાં સમાવેશ છે તે કરવામાં આવી શકે છે. રાજસ્થાનથી વાત કરવામાં આવે તો રાજસ્થાનથી ભૂપેન્દ્ર યાદવ અને ગજેન્દ્ર શેખાવત, તો કહી શકાય કે જે ભાજપ માફ કરશો એનડીએની જે ટીમ છે કે જેની અંદર એવું માનવામાં આવી રહ્યું છે કે 5 જેટલા કેબિનેટ પ્રધાન અને 10 જેટલા રાજ્ય કક્ષાના પ્રધાન છે તે શપથ લઈ શકે છે. તેની અંદર આ જે નામો છે તે હાલમાં સૌથી મોખરે ચાલી રહ્યા છે. સૂત્રોની માનીએ તો આજે મોડી રાત સુધીમાં અથવા તો આવતીકાલે બપોર સુધીમાં તમામ જેમને શપથ લેવાની છે, જે મંત્રી બનવાના છે, તેમને ફોનથી જાણકારી આપી દેવામાં આવશે. અને એ જ કારણ છે કે તમામ સાંસદોને અત્યારે એનડીએના સાંસદોને દિલ્હી ન છોડવા માટે કહેવામાં આવ્યું છે. બિલકુલ કિંજલ, આ તમામ બાબતો તો આ ચહેરાઓને સ્થાન મળી શકે છે તેને લઈને છે, પરંતુ જ્યારે ઘટક દળ સાથેની સરકાર બનતી હોય છે ત્યારે કેટલું પ્રેશર ઊભું કરાતું હોય છે તેને લઈને સૌથી વધુ અસમંજસ અને ચર્ચાઓ ચાલી રહી છે. આખરે ઘટક દળોની શું માંગો સરકાર સ્વીકારી જ લે તે પ્રકારના કોઈ આસાર છે કે પછી તમામ ઘટક દળને વધતા ઓછા પ્રમાણની અંદર આ વખતે મંત્રાલય ફાળવી દેવામાં આવે અને ઘટક દળોને સાચવી લેવાનો પ્રયત્ન કરવામાં આવશે? શું સરકાર ઉપર આ ઘટક દળોનું કોઈ પ્રેશર જોવા મળી રહ્યું છે ખરું કિંજલ? પરથી તો એવું નથી લાગી રહ્યું કે પ્રેશર છે, પરંતુ રાજકારણમાં જે દેખાય છે તે હોતું નથી અને જે હોય છે તે દેખાતું નથી. સ્વાભાવિક છે કે 10 વર્ષ સુધી બહુમતીમાં ભાજપ હતું ત્યારે ઘટક દળોના કેટલાક જે મુદ્દા હતા, કેટલાક જે મંત્રાલયની માંગ હતી તે નથી માનવામાં આવી. આ વખતે ભાજપ પાસે પૂર્ણ બહુમત નથી એટલું જ કહી શકાય કે સત્ય છે. તેવા સમયની અંદર જે ખાસ કરીને મંત્રાલયની માંગ વાત કરવામાં આવે, જેડીયુની વાત કરવામાં આવે કે પછી ટીડીપીની વાત કરવામાં આવે કે એલજેપીની વાત કરવામાં આવે, જે પ્રકારના મંત્રાલયો માંગવામાં આવ્યા છે, એક વાતની સ્પષ્ટતા ભાજપે કરી છે કે સીસીએસ એટલે કે કેબિનેટ કમિટી ફોર ધ સિક્યુરિટી, એની અંદર જે 4 મહત્વના મંત્રાલય આવે છે કે જેની અંદર વિદેશ મંત્રાલયનો સમાવેશ થાય છે, રક્ષા મંત્રાલયનો સમાવેશ થાય છે, ફાઇનાન્સ મંત્રાલયનો સમાવેશ થાય છે, એવા મહિલા અને બાળ વિકાસ મંત્રાલયનો સમાવેશ થાય છે. તો આ જે 4 જે મંત્રાલય છે તેમાં કોઈ પણ પ્રકારનો કોમ્પ્રોમાઇઝ નહીં કરવામાં આવે. તેના સિવાયના પણ અનેક મહત્વના મંત્રાલય છે, જેમ કે રેલવેની વાત કરવામાં આવે તો રેલવેની પણ માંગ કરવામાં આવી છે, તેની સાથે રોડ એન્ડ ટ્રાન્સપોર્ટેશનની પણ માંગ કરવામાં આવી છે, તેની સાથે આદિજાતિ વિકાસની પણ માંગ છે તે કરવામાં આવી છે. તો એવા જે ઘણા બધા કહી શકાય કે જે
ક્રીમ પોર્ટફોલિયો છે તેની માંગ એનડીએના ઘટક દળો દ્વારા કરવામાં આવી છે. ક્યાંક ને 100% વાત ઘટક દળની માનવામાં આવશે તેવું પણ નહીં થાય અને 100% વાત નહીં માનવામાં આવે તેવું પણ નહીં થાય, કેમ કે આ જે ગઠબંધન છે તેને 5 વર્ષ ચલાવવાનું છે. સૌથી જે મહત્વની પ્રાથમિકતા છે તે બિહાર અને જો આંધ્રપ્રદેશની વાત કરવામાં આવે તો તેને સ્પેશિયલ સ્ટેટ બનાવવાનું જે વિરુદ્ધ છે તે આપવાની વાત કરવામાં આવી છે, ફાઇનાન્શિયલ પેકેજની વાત કરવામાં આવી છે. તો જો કેબિનેટ અથવા તો જે મંત્રાલય છે, મંત્રાલય આજે એનડીએ કે માફ કરશો એનડીએની અંદર જે ટીડીએસ છે અથવા કહી શકાય કે નીતિશ કુમારના જેડીયુની પાર્ટી છે તેમના મનના જો મંત્રાલય નહીં આપવામાં આવે તો પછી આ બંને રાજ્યોને સ્પેશિયલ સ્ટેટસ આપવાની જે વાત છે તે પૂરી કરવી પડશે, કેમ કે કાલે નીતિશ કુમારે પણ ખૂબ જ સટીકતાથી કીધું હતું કે બિહાર ઘણું જૂનું રાજ્ય છે અને હવે તમામ માંગણીઓ છે તે પૂરી થઈ જ જવાની છે. તો આ જે તમામ પ્રકારની વાતો છે તેનું એક મહત્વ રહેશે અને ભલે કહેવાતું હોય કે એક છે પરંતુ એક રહેવા માટે આ વખતનું જે એક પ્રેશર ગેમ છે તે એનડીએના ઘટક દળોએ બનાવ્યું છે જે ગઈકાલે પણ જોવા મળી રહ્યું હતું. બિલકુલ આભાર કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો હવે ઘટક દળો સાથેની આ સરકાર આગળ વધે છે અને એ વખતે તમામ માંગોને સર્વગ્રાહી રૂપે મંત્રાલય વહેંચણીની અંદર કેવી રીતે તે જોવા મળે છે તે આ તમામ નામો જ્યારે જાહેર થશે તે પરથી કયાસ લગાવી શકાશે. પણ હાલ તો કોને કોઈ મંત્રાલય અને કોને કેટલું વજન પડે છે તેને લઈને આજની ચર્ચા અને બેઠક ઘણી મહત્વપૂર્ણ.